જામનગર શહેર તથા જિલ્લામાં ઋતુજન્ય રોગચાળાએ અજગરી ભરડો લીધો છે। જામનગરની જીજી હોસ્પિટલમાં દરરોજના જે ઓપીડી અને આઈપીડીમાં આવતા જે દર્દીઓ છે તેની સંખ્યામાં જે છે તે નોંધપાત્ર વધારો થયો છે। તાવ, શરદી, ઉલટી, ઝાડા અને મેલેરિયા તેમજ ડેન્ગ્યુના કેસમાં જે ત્યારે સતત જે વધારો થઈ રહ્યો છે તેના કારણે જામનગરની જીજી હોસ્પિટલ જે ત્યારે દર્દીઓથી ઉભરાઈ રહી છે। જ્યાં દરરોજના 150 થી 200ની ઓપીડી હોય ત્યાં ત્યારે 400 થી 500ની ઓપીડી થઈ ગઈ છે। એટલે કે ઓલમોસ્ટ જે ડબલ જેટલો રેશિયો જે છે તે આ હોસ્પિટલમાં જે છે તે ત્યારે જોવા મળી રહ્યો છે, જેને કારણે અત્યારે હાલ જે હોસ્પિટલ તંત્ર પણ જે છે તે ઊંધા માથે લાગ્યું છે। શહેર તથા જિલ્લામાં જે જીજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જે જણાવવામાં આવ્યું કે જે દરરોજના 100 થી 150 દર્દીઓ જે તેને દાખલ કરવાની જે છે તે ત્યારે ફરજ પડી રહી છે। તમામ દર્દીઓને ત્યારે દાખલ કરીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। હોસ્પિટલ તંત્ર ઊંધા માથે લાગ્યું છે। એટલે હોસ્પિટલમાં અત્યારે હાલ કોઈ અછત હોય, દવાની અછત હોય કે એવું કંઈ અટાણે જણાતું નથી, પરંતુ જે રીતે ઋતુજન્ય રોગચાળાએ જે અજગરી ભરડો લીધો છે તેને લઈ અને ત્યારે જે સમગ્ર શહેરમાં જે ડેન્ગ્યુનો હાહાકાર જોવા મળી રહ્યો છે। ગત વર્ષ કરતાં આ વર્ષે ડેન્ગ્યુના કેસ જે ડબલ રફતારથી બઢતા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે, જેને લઈ અને ત્યારે હાલ તમામ લોકોએ જે સાવચેતી રાખવાની અત્યારે ખાસ જરૂરિયાત છે। નમસ્કાર। હોસ્પિટલ જામનગરમાં હાલમાં આપણા ત્યાં ઓપીડીમાં થોડો વધારો થયો છે અને આઈપીડીમાં પણ વધારો થયો છે। મેડિસિન વિભાગ જે અમારું દરરોજ એમરજન્સીસમાં જોતા હોય, દાખલ કરતા હોય દર્દીઓને, એની સરેરાશ સંખ્યા જે આપણે 60થી 80ની વચ્ચે હોય, હાલમાં એ વધીને 100ની આજુબાજુ સરેરાશ છે અને થોડાક દિવસોમાં ક્યારેક એ 110, 130, 140 પણ થાય છે અને ક્યારેક 150 પણ દર્દી દાખલ થતા હોય છે। એટલે સરેરાશ જોઈએ તો 100ની ઉપર આજુબાજુ છે આમ દરરોજનું દાખલ થવાનું, એટલે જે આપણે 70ની આજુબાજુથી વધી ગયું છે। સેમ વસ્તુ આપણે ઓપીડીમાં પણ જોઈએ છે, જે આપણું 450ની આજુબાજુનું ઓપીડી સરેરાશ રહેતી હોય એ હાલમાં થોડીક વધે, એમાં 550, 650, 750, એટલે આમ સરેરાશ જોઈએ તો 550-600 જેવો વધારો આપણે નોંધ્યો છે। એટલે આમ એ 20% જેવો વધારો છે। હાલમાં શરદી, તાવ, ઉધરસ એના કેસીસ વધારે છે, એટલે થોડાક મલેરિયા અને ડેન્ગ્યુના કેસીસ પણ એમાં સમાવેશ થાય છે। એટલે 100 જેવા કેસીસ આપણે ટેસ્ટિંગ કરતા હોઈએ તો એમાં પોઝિટિવ પણ આવે છે મલેરિયા।